સતત વરસાદની ધનતેજ સંધાપુરા માર્ગનું ગરનાળું ધોવાયું, વાહન વ્યવહાર ઠપ। વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા સતત વરસાદના કારણે ધનતેજ અને સંધાપુરા ગામને જોડતા માર્ગ પર આવેલું ગરનાળું ધોવાઈ જતા માર્ગને ભારે નુકસાન પહોંચ્યું છે। ડાયવર્ઝન પાસેનું ગરનાળું તૂટી પડતા રસ્તો વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। માર્ગ બંધ થતાં ધનતેજ અને સુધાપુરા ગામના ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા બંધ થવાના કારણે જાહેર બંને ગામો વચ્ચે સંપર્ક તૂટી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ રોજગારી માટે આવન જાવન કરતા નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી મોસમમાં ગ્રામીણ માર્ગની ગુણવત્તા અને જાળવણી અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। સાવલી પંથકમાં વિવિધ ગામોમાં ગઈકાલથી મેઘમહેર યથાવત રહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને માર્ગોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે। સ્થાનિક ગ્રામજનો હવે ધનતેજ સંધાપુરા માર્ગના તાત્કાલિક સમારકામની રાહ જોઈ રહ્યા છે અને તંત્ર ઝડપથી કાર્યવાહી કરી માર્ગને ફરી શરૂ કરે તેવી માંગ ઉઠી છે।